મોર્નિંગ મિત્રો, આજે આપણે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 2 બહુપદીઓ વિશે અભ્યાસ કરીશું. તો બહુપદી વિશે આપણે અભ્યાસ કરતા પહેલા એની બેઝિક વસ્તુઓ જે આપણે સૌથી પહેલા સમજીશું. તો પહેલો મુદ્દો છે કે ચલ એટલે શું. ચલ એટલે શું? તો કે જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેને ચલ કહેવામાં આવે છે. જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેને ચલ કહેવામાં આવે છે. બરાબર. અહીંયા ચલ તરીકે અંગ્રેજી મૂળાક્ષરો જેવા કે A, B, C, D, P, Q, R, S, X, Y, Z વગેરે તથા ગ્રીક મૂળાક્ષરો જેવા કે આલ્ફા, બીટા, ગામા, થીટા, ફાઈ, લેમ્બડા વગેરેનો ઉપયોગ થાય છે. તો અહીંયા મિત્રો ચલ તરીકે અંગ્રેજી મૂળાક્ષરો જેવા કે A, B, C, D, P, Q, R, S, X, Y, Z એક્સેટ્રા એક્સેટ્રા તથા ગ્રીક મૂળાક્ષરો જેવા કે આલ્ફા, બીટા, ગામા, થીટા, ફાઈ, લેમ્બડા વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. હવે અચળ એટલે શું? આપણે ચલ અને અચલ વચ્ચેનો ખ્યાલ હોવો જરૂરી છે. તો અચળ એટલે દરેક વાસ્તવિક સંખ્યાને અચળ કહેવામાં આવે છે. તો અહીંયા લખીએ પ્રત્યેક વાસ્તવિક સંખ્યાને અચળ કહેવામાં આવે છે. અચળ એટલે કે જેની કિંમતમાં કોઈ ફેરફાર થતો ન હોય તેવું. બરાબર. તો અહીંયા આપણે ચલમાં તમે A બરાબર 5, B બરાબર 3, C બરાબર 4, D બરાબર 6 એવું તમે ધારી શકો. બરાબર. પણ અચળ એટલે કે વાસ્તવિક સંખ્યાઓ આપણે જ્યારે લઈએ કે 1, 2, 3, 4, 5, √2, √5, √6 બરાબર. તો એમાં આપણે 5 બરાબર 3 કે 4 બરાબર 6 એવું લઈ શકતા નથી. એટલા માટે એને અચળ કહેવામાં આવે છે. બરાબર. ચલો હવે એના પછી બેઝિક પદાવલી. બેઝિક પદાવલીઓ. તો બેઝિક પદાવલીઓ એટલે તો કે ચલ અને અચળને સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની ક્રિયા દ્વારા સાંકળવામાં આવે તો મળતી પદાવલીને બેઝિક પદાવલી તરીકે ઓળખવામાં આવે છે.
બરાબર. તો એ આપણે અહીંયા લખીશું ચલ અને અચળને સરવાળા બાદબાકી ગુણાકાર કે ભાગાકારની ક્રિયા દ્વારા સાંકળવામાં આવે ત્યારે મળતી પદાવલીને બેઝિક પદાવલી કહે છે. ફરી એક વખત કે ચલ અને અચળને સરવાળા બાદબાકી ગુણાકાર કે ભાગાકારની ક્રિયા દ્વારા સાંકળવામાં આવે ત્યારે મળતી પદાવલીને બેઝિક પદાવલી કહેવામાં આવે છે. બરાબર. ઉદાહરણ તરીકે આપણે જોઈએ 3x. બીજું ઉદાહરણ લઈએ x વત્તા 5. ત્રીજું ઉદાહરણ 2x ઓછા 3. અને ચોથું ઉદાહરણ 3x બાય 5. બરાબર. તો ગુણાકારની દ્રષ્ટિએ સાંકળવામાં આવે છે ચલ અને અચલને, સરવાળાની દ્રષ્ટિએ, ભાગાકારની દ્રષ્ટિએ અને બાદબાકીની દ્રષ્ટિએ. બરાબર. હવે એના પછી હવે આપણે આટલી વિગતનો ખ્યાલ હોય ત્યારે આપણે બહુપદી ભણવાની શરૂઆત કરાય. બરાબર. તો હવે અહીંયા બહુપદીની વ્યાખ્યા આપીએ. બહુપદી કોને કહેવાય? તો સરળ ભાષામાં બહુપદીની વ્યાખ્યા આપવી હોય આપણે તો જે બેઝિક પદાવલીમાં ચલની ઘાત ધન પૂર્ણાંક હોય તો તેવી બેઝિક પદાવલીને બહુપદી કહે છે. ફરી એક વખત તો કે જે બેઝિક પદાવલીમાં ચલની ઘાત ધન પૂર્ણાંક હોય તો તેવી બેઝિક પદાવલીને બહુપદી કહે છે. ધ્યાન આપજો. જે બેઝિક પદાવલીમાં ચલની ઘાત ચલની ઘાત ધન પૂર્ણાંક હોય તો તેવી બેઝિક પદાવલીને આપેલ ચલમાં બહુપદી કહે છે. તેવી બેઝિક પદાવલીને આપેલ ચલમાં બહુપદી કહે છે. બરાબર. ફરી એક વખત જોઈ લઈએ કે જે બેઝિક પદાવલીમાં ચલની ઘાત ધન પૂર્ણાંક હોય તો તેવી બેઝિક પદાવલીને આપેલ ચલમાં બહુપદી કહે છે. બરાબર.
હવે બહુપદીના અમુક આપણે ઉદાહરણો જોઈશું. ઉદાહરણ તરીકે એક્સ વર્ગ પ્લસ 2x પ્લસ 1. બીજું ઉદાહરણ લઈએ 3x માઇનસ 4. ત્રીજું ઉદાહરણ લઈએ x ની 4 ઘાત પ્લસ 2x ઘન પ્લસ 4x પ્લસ 5. જો અહીંયા આપેલ બેઝિક પદાવલીમાં પ્રત્યેક ચલની ઘાત કેવી મળે છે આપણને? ધન પૂર્ણાંક. બરાબર. માટે આપેલ બેઝિક પદાવલી એ શું થશે? બહુપદી. બરાબર. બીજી એક વસ્તુ આપણે જોઈએ. અહીં 1/x પ્લસ 2x પ્લસ x વર્ગ. જો આ સ્વરૂપની કોઈ બેઝિક પદાવલી આપી હોય તો આપણે અહીંયા પહેલી નજરે જોઈશું તો આપણને એમ લાગશે કે ચલની બધી ઘાત કેવી છે? ધન. બરાબર. પરંતુ અહીંયા જે આપણો ચલ છે એ ક્યાં આપેલો છે? છેદમાં. તો અહીંયા ચલની ઘાત 1 થશે. બરાબર. પણ એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવશું ત્યારે એ ચલની ઘાત કેવી થઈ જશે? -1. x ની -1 પ્લસ 2x પ્લસ x વર્ગ, અથવા તો અહીંયા આપણે ઘન લખી દઈએ તો અહીંયા શું થઈ જશે? -3. બરાબર. તો આમાં ચલની ઘાત કેવી મળે છે આપણને? ઋણ. માટે આ બેઝિક પદાવલી એ બહુપદી કહેવાય નહીં. બરાબર. સમજાય? તો અહીંયા લખીએ કે બહુપદી નથી. સમજાય? ચલો હવે એના પછી આપણે 9મા ધોરણમાં સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી આની વ્યાખ્યા સહિત આપણે ભણી ગયા છે. બરાબર. પણ છતાંય ફરી એક વખત આપણે એને જોઈ લઈએ. સુરેખ બહુપદી. ચલો બહુપદીના પ્રકાર જોઈએ એ પહેલા આપણે એક બહુપદીની ઘાત વિશે ચર્ચા કરી લઈએ કે બહુપદીની ઘાત એટલે શું? બહુપદીની ઘાત. તો બહુપદીની ઘાત એટલે આપેલ બહુપદીમાં ચલની જે સૌથી મોટી ઘાત હોય, આપેલ બહુપદીમાં ચલની જે સૌથી મોટી ઘાત હોય તેને આપેલ બહુપદીની ઘાત કહે છે. તો અહીંયા લખીએ કે આપેલ બહુપદીમાં ચલની સૌથી મોટી ઘાતને બહુપદીની ઘાત કહે છે. આપેલ બહુપદીમાં ચલની સૌથી મોટી ઘાતને બહુપદીની ઘાત કહે છે. બરાબર. તો એક ઉદાહરણ આપણે જોઈએ. p of x બરાબર x ઘન પ્લસ 2x વર્ગ એની 4 ઘાત પ્લસ 4x ની 6 ઘાત પ્લસ x પ્લસ 6. હજુ આપણી પાસે
આપણી જોડે એક બહુપદી આપેલી છે કે p of x બરાબર x ઘન પ્લસ 2x વર્ગ એની 4 ઘાત પ્લસ 4x ની 6 ઘાત પ્લસ x પ્લસ 6 બરાબર. હવે આમાં આપણને એમ કહેવામાં આવે કે આપેલ બહુપદીની ઘાત જણાવો. તો સૌથી પહેલા આપણે જોવાનું કે ચલની સૌથી મોટી ઘાત કઈ છે. તો આપણે એક પહેલી વખત જોઈએ તો આપણને એવું લાગશે કે અહીંયા x ની 6 ઘાત આપેલી છે એ સૌથી મોટી ઘાત છે, માટે આપેલ બહુપદીની ઘાત કેટલી થશે 6 બરાબર. આવું આપણે વિચારતા હોઈએ, પણ ખાસ ધ્યાન અહીંયા રાખવાનું કે અહીંયા 2x એનો વર્ગ આપ્યો છે અને એની 4 ઘાત આપી છે. તો આ 2 અને 4 વચ્ચે શાનો સંબંધ થાય? ગુણાકારનો. 2 અને 4 વચ્ચે શાનો સંબંધ થશે? ગુણાકારનો. માટે અહીંયા શું થઈ જશે? 2x ની 8 ઘાત આવું મળશે કે માટે p of x બરાબર x ઘન પ્લસ 2x ની 8 ઘાત પ્લસ 4x ની 6 ઘાત પ્લસ x પ્લસ 6. હવે જોઈએ તો ચલની સૌથી મોટી ઘાત કઈ થાય છે? 8. અહીંયા ચલની સૌથી મોટી ઘાત કઈ થાય છે? 8. તો આપણે લખાય કે અહીં ચલની સૌથી મોટી ઘાત 8 છે. આથી આપેલ બહુપદીની ઘાત કેટલી મળશે આપણને? 8. આથી આપેલ બહુપદીની ઘાત 8 થશે બરાબર. તો અહીંયા લખીએ કે આથી આપેલ બહુપદીની ઘાત 8 થશે બરાબર. હવે બહુપદીના પ્રકાર વિશે આપણે જોઈએ. તો જો પદના આધારે બહુપદીના પ્રકાર થાય છે અને ઘાતના આધારે પણ બહુપદીના પ્રકાર હોય છે બરાબર. તો આપણે 9મા ધોરણમાં કે 8મા ધોરણમાં 7મા ધોરણમાં ભણી ગયા છે કે જે બહુપદીમાં એક જ પદ હોય તો એને એકપદી કહેવામાં આવે છે. જે બહુપદીમાં બે પદ હોય તો એને દ્વિપદી કહેવામાં આવે છે. જે બહુપદીમાં 3 પદ હોય એને ત્રિપદી કહેવામાં આવે છે. એવી રીતે 4 પદ હોય, 5 પદ હોય, 6 પદ હોય, ડેશ 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 n પદ હોય બરાબર. એ વસ્તુ આપણે અહીંયા લખતા નથી બરાબર. હવે ઘાતના આધારે પ્રકાર છે, એમાંય આપણે મુખ્યત્વે 3 પ્રકાર સુધી લખશું: સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. 4 ઘાત હોય બહુપદીની ઘાત 4 હોય તો 4 ઘાત બહુપદી કહેવાય. જો બહુપદીની ઘાત n હોય તો n ઘાત બહુપદી કહેવાય બરાબર. તો અહીંયા પહેલું લખીએ આપણે સુરેખ બહુપદી. સુરેખ બહુપદી. સુરેખ બહુપદી કોને કહેવાય? તો કે જે બહુપદીની ઘાત 1 હોય તો તેવી બહુપદીને સુરેખ બહુપદી કહે છે. તો અહીંયા લખીએ જે બહુપદીની ઘાત 1 હોય તો તેવી બહુપદીને સુરેખ બહુપદી કહે છે. જે બહુપદીની ઘાત 1 હોય તો તેવી બહુપદીને સુરેખ બહુપદી કહે છે. એવી જ રીતે દ્વિઘાત બહુપદી. તો કે જે બહુપદીની ઘાત 2 હોય તો તેવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. એવી જ રીતે ત્રિઘાત બહુપદી. તો કે જે બહુપદીની ઘાત 3 હોય તો તેવી બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. તો આપણા મનમાં એક વિચાર આવે કે આનું નામ સુરેખ કેમ રાખ્યું હશે? એક ઘાત બહુપદી કેમ ન કહેવાય બરાબર. તો આનું નામ સુરેખ બહુપદી એટલા માટે રાખવામાં આવ્યું છે કે પ્રત્યેક સુરેખ બહુપદીનો આલેખ કેવો મળે છે? સીધી રેખા. એટલા માટે
અહીંયા લખીએ આપણે કે આપેલ બહુપદીનો આલેખ એટલે કે સુરેખ બહુપદીનો આલેખ સીધી રેખા મળતી હોવાથી એનું નામ એક ઘાત બહુપદીની જગ્યાએ શું રાખવામાં આવે છે? સુરેખ બહુપદી. બરાબર. તો હવે સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ આપણે લખીએ. પ્રમાણિત સ્વરૂપ p of x બરાબર ax પ્લસ b, જ્યાં a not equal to 0 અને ab belongs to r. હવે જો પ્રમાણિત સ્વરૂપ p of x બરાબર ax પ્લસ b, જ્યાં a not equal to 0 અને ab belongs to r. તો દરેક સુરેખ બહુપદી છે એ ax પ્લસ b સ્વરૂપની હોય છે. બરાબર. એમાં a નું મૂલ્ય નોટ ઇક્વલ ટુ 0 એટલે કે a નું મૂલ્ય 0 સિવાયની કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈ શકાય અને ab belongs to r એટલે કે a અને b બંને એ r ના સભ્યો છે. તો વાસ્તવિક સંખ્યામાંથી a અને b ની કિંમત લેવામાં આવે છે તથા એ માટે એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું કે a નું મૂલ્ય ક્યારેય 0 લેવાનું થતું નથી. જો a નું મૂલ્ય આપણે 0 લઈ લઈએ તો અહીંયા આ ચલવાળું જે પદ છે એ નીકળી જશે, શૂન્ય થઈ જશે. તો આપણી જોડે માત્ર અચળ બહુપદી વધશે. બરાબર. એટલા માટે a નોટ ઇક્વલ ટુ 0 અને ab બિલોંગ્સ ટુ r. બરાબર છે. તો આના એક બે ઉદાહરણ આપણે લઈએ. એક્ઝામ્પલ તરીકે x પ્લસ 2x minus 3 રૂટ 3x પ્લસ રૂટ 4. બરાબર છે. આ બધા સુરેખ બહુપદીના ઉદાહરણો છે. બરાબર. હવે પહેલા આપણે આનું નામ સુરેખ બહુપદી શા માટે છે વિધાન આપણે કીધું હતું એ વિધાન આપણે અહીંયા લખી દઈએ. તો કે આપેલ બહુપદીનો આલેખ સીધી રેખા મળે છે. આથી તેને સુરેખ બહુપદી કહેવામાં આવે છે. બરાબર. હવે જો સુરેખ બહુપદી હોય તો એનું પ્રમાણિત સ્વરૂપ છે ax પ્લસ b. બરાબર. તો સુરેખ બહુપદીને વધુમાં વધુ બે પદ હોય છે. વધુમાં વધુ એટલે એવું ફિક્સ નથી કે બે જ હોઈ શકે. બરાબર. 3x છે એ પણ એક સુરેખ બહુપદીનું જ ઉદાહરણ છે. તો એને માત્ર એક જ પદ થયું. તો આપણે અહીંયા એવું લખી શકીએ કે સુરેખ બહુપદીને મહત્તમ બે પદો હોય છે. સુરેખ બહુપદીને મહત્તમ બે પદો હોય છે. આ બધી નાની નાની બાબતોનો ઉપયોગ આપણે વિભાગ એ માં થાય છે. ચલો હવે એના પછી બીજા નંબર પર દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી જે બહુપદીમાં
બહુપદીની ઘાત 2 હોય તો તેવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. તો અહીંયા લખીએ કે જે બહુપદીની ઘાત 2 હોય તો તેવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. ચલ દ્વિઘાત બહુપદીનું હવે પ્રમાણિત સ્વરૂપ જોઈએ. પ્રમાણિત સ્વરૂપ p of x બરાબર ax વર્ગ પ્લસ bx પ્લસ c a નોટ ઇક્વલ ટુ 0 અને a b c બિલોંગ્સ ટુ r. બરાબર. હવે આનો ખ્યાલ તો આવે કે a નોટ ઇક્વલ ટુ 0 શા માટે? તો કે જો અહીંયા a નું મૂલ્ય આપણે 0 લઈએ તો આ x વર્ગ વાળું પદ કેવું થઈ જશે? શૂન્ય થઈ જશે. તો વધશે શું? માત્ર સુરેખ બહુપદી. બરાબર. એટલા માટે a નોટ ઇક્વલ ટુ 0 અને a b c બિલોંગ્સ ટુ r. બરાબર. તો હવે આના ઉદાહરણ આપણે જોઈએ. એક્ઝામ્પલ તરીકે x વર્ગ પ્લસ રૂટ 2x પ્લસ 3. બીજા નંબર પર જોઈએ રૂટ 3x વર્ગ માઇનસ 5. ત્રીજા નંબર પર 4x વર્ગ પ્લસ 3x પ્લસ 2. બરાબર. તો આ બધા જ દ્વિઘાત બહુપદીના ઉદાહરણો છે. બરાબર. હવે એના પછી આપણે અહીંયા જોઈએ કે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે ax વર્ગ પ્લસ bx પ્લસ c. બરાબર. તો એનો અર્થ એવો થશે કે દ્વિઘાત બહુપદીમાં મહત્તમ 3 પદો હોય છે. બરાબર. તો અહીંયા લખીએ કે દ્વિઘાત બહુપદીમાં મહત્તમ 3 પદો હોય છે. બરાબર. હવે એ જ રીતે ત્રિઘાત બહુપદી જોઈએ. ત્રિઘાત બહુપદીમાં તો કે જે બહુપદીની ઘાત 3 હોય તો તે બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. ત્રિઘાત બહુપદી. ત્યાં લખીએ જે બહુપદીની ઘાત 3 હોય તો તેવી બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. બરાબર. હવે ત્રિઘાત બહુપદીનું આપણે પ્રમાણિત સ્વરૂપ જોઈએ. બરાબર. તો p of x બરાબર ax ઘન પ્લસ bx વર્ગ પ્લસ cx પ્લસ d. અહીંયા પણ a નોટ ઇક્વલ ટુ 0 અને a b
સી ડી બિલોંગ્સ ટુ આર. બરાબર. તો અહીંયા ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે ax ઘન પ્લસ bx વર્ગ પ્લસ cx પ્લસ d. એમાં પણ a નોટ ઇક્વલ ટુ 0. જો a નું મૂલ્ય 0 થઈ જાય તો x ઘન વાળું પદ કેવું થઈ જશે? શૂન્ય. તો ત્રિઘાતની જગ્યાએ કેવી બહુપદી થઈ જશે? દ્વિઘાત. બરાબર. હવે આના ઉદાહરણો આપણે જોઈએ. એક્ઝામ્પલ તરીકે x ઘન પ્લસ 4x વર્ગ પ્લસ 3x પ્લસ 4. બીજા નંબર પર જોઈએ √2x ઘન પ્લસ 1. ત્રીજા નંબર પર જોઈએ કે x ઘન પ્લસ √3x વર્ગ પ્લસ 1. બરાબર. તો આ બધા જ ત્રિઘાત બહુપદીના ઉદાહરણો છે. હવે અહીંયા ત્રિઘાત બહુપદીનું આ પ્રમાણિત સ્વરૂપ આપણને આપેલું છે. તો અહીંયા કેટલા પદો આપેલા છે? 1 2 3 અને 4. બરાબર. તો અહીંયા લખાય કે ત્રિઘાત બહુપદીમાં મહત્તમ 4 પદો હોય છે. ત્રિઘાત બહુપદીમાં મહત્તમ 4 પદો હોય છે. હવે જો અહીંયા તમે એક વસ્તુ નોંધ કરી કે સુરેખ બહુપદી હતી તો એમાં મહત્તમ 2 પદો હતા. દ્વિઘાત બહુપદી હતી તો એમાં મહત્તમ 3 પદો હતા. ત્રિઘાત બહુપદી છે તો એમાં મહત્તમ 4 પદો આપેલા છે. તો n ઘાત બહુપદી હોય તો એમાં મહત્તમ પદોની સંખ્યા કેટલી થશે? તો કે જેટલી ઘાત બહુપદી હોય એના કરતા પદની સંખ્યા કેટલી હોય? 1 વધારે હોય. બરાબર. તો અહીંયા લખાય કે આમ n ઘાત બહુપદીમાં મહત્તમ પદો n+1 મળે છે. મહત્તમ પદોનો ઉલ્લેખ કર્યો છે આપણે, વધુમાં વધુ. બરાબર. ચલો એવી જ રીતે k+1 ઘાતવાળી બહુપદીમાં મહત્તમ k+1 ઘાત છે. તો આના કરતા પદની સંખ્યા કેવી હોય? 1 વધુ. તો k+1 ની જગ્યાએ કેટલી થઈ જશે? k+2 મળે છે. બરાબર. તો આજે આપણે